પાદરાની ગીતાંજલિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનું ખેલ મહાકુંભ 2025 યોજાયો અને જેમાં ખૂબ જ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ખાસ કરીને વાત કરીએ રસ્સા ખેંચ અને ચેસની રમત કે જેમાં નાના વિદ્યાર્થીઓ લઈને મોટા ભાઈ બહેનો અને રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ રમતો દ્વારા તંદુરસ્ત હરીફાઈનું વાતાવરણ ઊભું થાય એ સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ તથા ચોક્કસ રમતમાં પ્રતિભાની પસંદગી થાય તે ઉદ્દેશ્ય સાથે આ સ્પર્ધાઓ કરવામાં આવે છે। પાદરામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ 2025 જે અંતર્ગત ગીતાંજલિ વિદ્યાલય ખાતે રસ્સા ખેંચ અને ચેસની રમતનું આયોજન થયું હતું। આ રમતોમાં અંડર 17, અંડર 19, અંડર 40 અને અંડર 60 તેમજ 60 વર્ષથી પણ વધુની ઉંમરના રમતવીર માટે પણ આયોજન હતું। તમામે ઉત્સાહભેર ભાગ લીધો હતો। જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ સહિત યુવાનો અને વરિષ્ઠ ભાઈઓ બહેનોએ આ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં 60 રમતવીરો તથા રસ્સાખેંચ સ્પર્ધામાં 226 રમતવીરોએ ભાગ લીધો હતો। ચેસમાં 60 જેટલા રમતવીરો હતો। ખાસ કરીને વણચરા ગામના યુવાનો અને મોટી ઉંમરના વડીલો તથા ભાઈઓ બહેનોએ પણ ભાગ લીધો હતો। 90 વર્ષીય વડીલ જેસંગભાઈ રબારીએ પણ રસ્સાખેંચની સ્પર્ધામાં ભાગ લીધો। અગાઉ તેઓ 5 વાર રાજ્ય કક્ષાએ પણ પાદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું છે। 90 વર્ષની ઉંમરે પણ રમત પ્રત્યે તેઓનો અનેરો ઉત્સાહ છે। મહત્વની વાત એ છે કે વણચરા ગામમાં વિદ્યાર્થીઓથી અંડર 17 થી 60 પ્લસની ઉંમર લઈને યુવાનો અને વડીલો ભાઈઓ બહેનોની 9 ટીમો રસ્સાખેંચ રમતમાં ભાગ લઈ રહી છે અને રાજ્ય કક્ષા સુધી પહોંચે છે। આ વર્ષે પણ તેઓ ગામ અને તાલુકાનું રાજ્ય કક્ષાએ નામ રોશન કરશે તેવી ગામમાં આવેલ વિદ્યાલયના આચાર્યએ આશા વ્યક્ત કરી હતી। પાદરા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ગીતાંજલિ વિદ્યાલય ખાતે ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધામાં રમતવીરોએ ખૂબ જ ઉત્સાહભેર પ્રદર્શન કર્યું। જયસિંહભાઈ મેઘાભાઈ રવારે, ગામ વણથરા। આજે 5 વર્ષથી હું રક્ષા ખેંચમાં રહું છું અને અમે જીતીને જ આવીએ છીએ। ગયા વર્ષે અમે 3જો નંબર જીત્યા હતા। ખેલ મહાકુંભ 2025માં અમારા વણછરા ગામની 60 પ્લસ એટલે કે બાજુમાં જયસિંહ દાદા છે જે 90 વર્ષની ઉંમર છે, બાજુમાં બધા 70 વર્ષ પ્લસ, 60 વર્ષ પ્લસ, 40 પ્લસ એવી 9 ટીમો અમારી વણછરા ગામની ખેલ મહાકુંભ 2025માં ભાગ લઈ રહી છે। રસ્સા ખેંચ જેવી રમતમાં છેલ્લા 5 વર્ષથી અમારા ગામની વણછરા ગામની મહિલાઓ તેમજ ભાઈઓની ટીમો રાજ્ય કક્ષા સુધી પહોંચેલી છે। આ ટીમ 2024 ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 3જા નંબરે ઉત્તીર્ણ થઈ હતી અને બધા જ એટલા બધા ખેલ ભાવનાવાળા છે કે આખું વર્ષ ગામના નાના બાળકોથી લઈ અને વડીલોને બધા એક સાથે મળીને પ્રેક્ટિસ કરે છે। અમારી શાળાના બાળકોને પણ કોચિંગ પૂરું પાડે છે અને તેઓએ પણ શાળાની 2 ટીમો અંડર 17 ની અંદર ભાગ લીધેલો છે અને અહીંયાથી જીતીને બધી જ ટીમો રાજ્ય કક્ષાએ જાય એવી મહેનત કરી રહ્યા છે અને અમે જઈને જ રહીશું। વણછરાનું ગામ નામ, પાદરા તાલુકાનું, વડોદરા જિલ્લાનું નામ રોશન કરીશું। નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2010માં સ્પોર્ટ્સ વીરો એટલે કે રમતવીરો માટે એક સારું એવું અભિગમ વિચારી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી, જે આટલા વર્ષોથી ખૂબ સારી રીતે તેનું આયોજન થઈ રહ્યું છે। 2025ના તાલુકા કક્ષાના પાદરા ખાતે ગીતાંજલિ વિદ્યાલયમાં આજે રસ્સાખેંચ તથા ચેસનું શુભારંભ કરવામાં આવ્યો, જેની અંદર અંડર 70 થી લઈને અબાઉ 60 એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના ભાઈઓ બહેનોએ અંદાજિત 17 જેટલી ટીમ, જેમાં 226 થી વધુ ખેલાડીઓએ ભાગીદારી નોંધાવી અને આજ રોજ એ ગેમની અંદર જોડાયા હતા, જે આ ગેમની શુભ શરૂઆત આજે થયેલી છે। ત્યારબાદ આ જે ખેલાડીઓ છે જે ઉત્તીર્ણ થશે પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક, તેઓ તમામ જિલ્લા કક્ષાના રસ્સાખેંચના ઇવેન્ટની અંદર જોડાઈ અને આગળ પણ વધશે।